તારીખ 8 માર્ચ 2026ના રોજ બપોરે 3 વાગે મહેસાણાના ન્યૂ મિશન ઇન્ડિયા દ્વારા ધરોઈ ખાતે સંમેલન યોજાયું। નવનિયુક્ત પદાધિકારીઓનું સન્માન અને નિયુક્તિપત્રો એનાયત કરવામાં આવ્યા। સંગઠન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મહેરની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો તથા નવનિયુક્ત કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે આજરોજ 8 માર્ચ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર મહેસાણા સહિત સમગ્ર પંથકમાંથી નવનિયુક્ત જે ન્યૂ મિશન ઇન્ડિયાની અંદર જોડાયેલા તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। આપનો પરિચય આપજો અને આજનો જે મુખ્ય ઉદ્દેશ અને એક સંગઠન કઈ રીતે વર્ક કરે છે। મારું નામ મનોજભાઈ ઓઝા છે। હું ગુજરાત પ્રદેશ મહામંત્રીમાં સેવા આપી રહ્યો છું મિશન નવ ભારતમાં। મારો સંગઠનનો ઉદ્દેશ એ છે કે આપણા ભારતમાં રાષ્ટ્ર પ્રથમની જે નીતિ છે, જેને રાષ્ટ્રનો પ્રથમની ભાવ લઈને ચાલી છે, રાષ્ટ્ર પ્રથમ રાષ્ટ્રહિત પ્રથમ। તો મિશન નવ ભારતનું કાર્ય એ છે જે મોદી સાહેબે 2047માં જે સમૃદ્ધ ભારત અને આત્મનિર્ભર ભારતનું જે સપનું જોયું છે, એ સપનું વહેલામાં વહેલા થકી જનજાગૃતિ લાવીને નાગરિકોમાં એ ઝડપી પૂરું કરીએ। નાગરિકોમાં અવેરનેસ લાવીએ, કાયદાકીય વ્યવસ્થાકીય એમાં સરકાર સાથે સપોર્ટ કરે અને જે સરકાર કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની જે યોજનાઓ છે એ જન સુધી પહોંચે। ઘણા એવા કારણોસર જે પહોંચતી નથી એમની પાસે, એ મિશન નવ ભારત દ્વારા એમના સાથે પહોંચાડવાનું કામ કરે છે। એના માટે અમે નમો સેવા કેન્દ્ર જે નિઃશુલ્ક છે સેવા કેન્દ્ર છે એ બી અમે શરૂ કર્યું છે, જે અમે જરૂરિયાતમંદોને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની સેવાઓ એમને સુધી પહોંચાડીએ છીએ। અને અમે એવા લોકોને સંગઠનમાં જોડી રહ્યા છીએ અને ખાસ કરીને શિક્ષિત વર્ગને અમે સાથે લઈ રહ્યા છીએ, કારણ કે દેશના ઘડતર અને સારા વિકાસ માટે શિક્ષિત વ્યક્તિઓનું યોગદાન બહુ મહત્વનું છે। એટલે મિશન નવ ભારતમાં શિક્ષિત વ્યક્તિઓને સાથે લઈને અમે ચાલી રહ્યા છીએ અને મિશન નવ ભારતમાં જોડે છે। આ જ મિશન નવ ભારતનું અમારું લક્ષ્ય છે કે રાષ્ટ્રને આત્મનિર્ભર અને સક્ષમ અને સમૃદ્ધ બનાવશે અને વિરાસતમાં એક સારું ભારત આપણે વિરાસતમાં આપીએ, એ સપના સાથે મિશન નવ ભારતમાં જોડાયેલા છે। ઓકે, એના સંદર્ભે જે કાર્યક્રમ યોજાયો છે શું કહેવા માગશો? મારું નામ છે ભાનુભાઈ મેર, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું મિશન નવ ભારતમાંથી, અને ગુજરાતની અંદર છેલ્લા 27 વર્ષથી અમે કાર્યરત છીએ। ઓલ ભારત દેશની અંદર આ સંગઠન કાર્યરત છે। આજનો ઉદ્દેશ એ છે કે મહેસાણા અમારા દરેક વખત દરેક જિલ્લાની અંદર દર 8 તારીખે અમે દરેક જિલ્લાની અંદર પ્રવાસ કરીએ છીએ અને ત્યાં નવા જે લોકો જોડાય છે એમને અમે મિશન નવ ભારત રીતે જાગૃતિ અભિયાન ચલાવીએ છીએ। તો આજના દિવસે જે કાર્યક્રમ છે એ ધરોઈ આપણે મહેસાણા જિલ્લાનો કાર્યક્રમ, એમાં જે નવનિયુક્ત હોદ્દેદારોને નિયુક્તિ આપી છે અને મિશન નવ ભારતનું માર્ગદર્શન આપ્યું છે। મિશન ન્યૂ ભારતની અંદર જોવા માગે છે કે વધુમાં વધુ યુવાનો આની અંદર જોડાય છે, તો શું કહેવા માગશો? મિશન નવ ભારત એક એવું સંગઠન છે જે બિન રાજકીય સંગઠન છે અને નાના મોટા બધાને સાથે લઈને ચાલવાવાળું કોઈ સંગઠન છે, જેની અંદર યુવા વર્ગ સૌથી વધારે જોડાઈ રહ્યા છે।